લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા મહાનગરપાલિકાની આવનારી 26મી એપ્રિલની ચૂંટણીને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ બની રહી છે, જે અંતર્ગત વોર્ડ નંબર 5માં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો દ્વારા જનસંપર્ક અભિયાન અને ફેરણીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મતદારો સુધી સીધી પહોંચ બનાવી પાર્ટીને વિજય બનાવવા અપીલ કરવામાં આવી રહી છે। આ જનસંપર્ક કાર્યક્રમ 14મી એપ્રિલ મંગળવારે સવારના 8:30 કલાકે વોર્ડ નંબર 5 ચૂંટણી કાર્યાલયથી પ્રસ્થાન કરી વિવિધ વિસ્તારોમાં ફર્યો હતો। ફેરણીનો રૂટ દુધેશ્વર મહાદેવ મંદિર વિસ્તાર, ગજાનન સોસાયટી, ગ્રીન નારાયણ સોસાયટી, રિદ્ધિ સિદ્ધિ સોસાયટી, ગજાનન કોમ્પ્લેક્સ, આદેશ્વર સોસાયટી, રશ્મિ પાર્ક સોસાયટી, વર્ધમાન ડુપ્લેક્સ, મહાવીર સોસાયટી, દુધેશ્વર સોસાયટી, રામનગર સોસાયટી, પાર્શ્વ ડુપ્લેક્સ, ओमकार सोसायटी, तुलसीधाम सोसायटी, तुलसीधाम फ्लेट, उपासना फ्लेट, रमणलालनी चाल, शिवशक्ति मोहल्लो, भावना पार्क सोसायटी, अरिहंत सोसायटी, स्वस्तिक सोसायटी, महाकाળી सोसायटी રહ્યો હતો, જેમાં સ્થાનિક મતદારોનું ઉમેદવારોને ખૂબ જ સમર્થન પ્રાપ્ત થઈ રહ્યું છે। બીજેપીના ઉમેદવારો તેજલબેન વ્યાસ, દક્ષાબેન પટેલ, કેશુભાઈ જેઠવા અને મનોજભાઈ શાહે વિસ્તારોમાં ઘરે ઘરે જઈને મતદારો સાથે સંવાદ કર્યો હતો। સ્થાનિક લોકોએ પણ ઉમેદવારોનું સ્વાગત કરી સકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો। ઉમેદવારોનો દાવો છે કે વિકાસના મુદ્દાઓ અને પાર્ટીની નીતિઓને લઈને જનતામાં વિશ્વાસ વધ્યો છે, જેના કારણે વોર્ડ નંબર 5માં ભાજપની પેનલ ભવ્ય મતોથી વિજયી બનશે તેવી પૂરી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। ખૂબ સરસ અમારી ફેરણી ચાલી રહી છે। આજે ત્રીજો દિવસ છે ફેરણીનો અને ખૂબ જનતાનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે। અગાઉ વિસ્તારમાં વિકાસ કાર્યો ખૂબ સારા થયા છે, જેથી જનતાને ભારતીય જનતા પાર્ટીની પેનલ પર ખૂબ વિશ્વાસ છે કે અગાઉ પણ કાર્યો કર્યા છે અને આ નવી પેનલ પણ સાથે મળીને કાર્ય કરશે। અને અમારા મવડી મંડળે 4 ઉમેદવાર ખૂબ સરસ આપ્યા છે। અમે સાથે મળી અને બધા કામ કરવાના છે। વંદે માતરમ, ભારત માતા કી જય। જીત તો 76 સીટ ભારતીય જનતા પાર્ટીની આવવાની છે અને વોર્ડ નંબર 5માં 4 કમળ ખીલવાના છે। વોર્ડ 5 વર્ષોથી ભાજપનો ગઢ રહ્યો છે। જીત નિશ્ચિત છે, પણ આજે વખતેની જીત ગુજરાતમાં ખૂબ મોટી લહેર લાવવાની છે, એની અમે ખાતરી આપીએ છીએ અને જંગી બહુમતીથી 4 ઉમેદવાર જીતવાના છે। ભારત માતા કી જય, વંદે માતરમ। લોકોનો ખૂબ મોટો પ્રતિસાદ મળી રહ્યો છે। આગળ સોસાયટીના દરેક પ્રમુખો અમારું સ્વાગત કરે છે, દરેક ઘરમાંથી ખૂબ આવકાર મળે છે અને અમને તો એવો મેસેજ આપે કે આપને આવવાની જરૂર નથી, પણ અમે ઘર ટુ ઘર સંપર્ક વોર્ડ 5માં કરી રહ્યા છીએ। ભાજપે ટિકિટ આપી છે અને આ વખતે સંગઠનમાંથી ટિકિટ આપી છે। અમારી આખી પેનલ સંગઠનમાંથી બની છે અને અમારા સિનિયર કાઉન્સિલર તેજલબેન ત્રીજી ટર્મ છે, એનો જે અનુભવ છે એ પણ અમને કામ લાગવાનો છે। હું પણ વોર્ડમાં 2 ટર્મ પ્રમુખ હતો, મનોજભાઈ અત્યારે હાલમાં પણ પ્રમુખ છે। જે દક્ષાબેન છે એમના મિસ્ટર ઉમેશભાઈ પણ વોર્ડ પ્રમુખને સંગઠનમાં કામ કરેલું છે। બધાને જ અમારા આખા વિસ્તારથી અમે વાકેફ છે અને આખા વિસ્તારની અમને જાણકારી છે કે આખો વિસ્તારની અંદર અમે આ રીતે કામ કરેલું છે, એના માટે અમને જાણકારી છે। જીતનો પૂરેપૂરો પ્રયાસ છે અને જનતાનો સારો સપોર્ટ છે અને બધા અમે 4 જંગી બહુમતીથી જીતીશું અને અમને જનતાનો પૂરેપૂરો સપોર્ટ છે। વંદે માતરમ।